નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં આપણે ભારતમાં સ્થાન, ભૂમિ, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 એ વિશે આપણે ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે તેને 5 ભાગમાં વર્ગીકૃત કર્યા હતા। એમાં પ્રથમ ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનો અને દ્વીપ સમૂહ વગેરેનો સમાવેશ થતો હતો। વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રથમ જે ભૂપૃષ્ઠનો ભાગ છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, એમાં 2 ભાગ પડે છે, ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય। એમાં આપણે જોયું હતું કે ઘણા બધા જે પર્વતો છે એ ભારતમાં આવેલા છે। માઉન્ટ ગોડવિન ઓસ્ટિન ભારતનો સૌથી ઊંચો પર્વત છે, 8598 મીટર જેની ઊંચાઈ છે, અને માઉન્ટ એવરેસ્ટ છે એ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે જેની ઊંચાઈ 8848 મીટરની છે। બીજી બાજુ છે પૂર્વ હિમાલય। તો પૂર્વ હિમાલયમાં તો તમે જાણો છો કે એમાં છે ને નાની નાની હારમાળો સ્વરૂપે જ ફેલાયેલી છે। તે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ વગેરેમાં આવેલી છે અને ત્યાં વરસાદ વધારે પ્રમાણમાં પડે છે। બીજો ભૂપૃષ્ઠનો વિભાગ હતો ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ। વિદ્યાર્થી મિત્રો, આ મેદાન પ્રદેશ છે એ હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા, બ્રહ્મપુત્ર નદીઓ અને તેની શાખા નદીઓએ કાંપ પાથરીને મેદાન તૈયાર કર્યા છે। આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી તેને ઉત્તર ભારતનું વિશાળ મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ભૂપૃષ્ઠના આધારે પણ એને 4 ભાગમાં વહેંચવામાં આવી છે મેદાનોને। એમાં બાબર, તરાઈ, બાંગર અને ખદર એ રીતે એના નામ આપવામાં આવેલા હતા। એના પછી ત્રીજો હતો દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, એટલે કે ભારતનો પ્રાચીનતમ ભાગ, જે ઊંધા ત્રિકોણાકાર પ્રદેશ સ્વરૂપે છે અને જેની ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે। એટલે આ ઉચ્ચ પ્રદેશ છે એ ત્રણેય બાજુ સેનાથી સમુદ્ર આવેલો હોવાથી તેને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ પણ કહેવામાં આવે છે। એમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ એ વિશેની માહિતી આપણે મેળવી હતી। ચોથો ભૂપૃષ્ઠનો ભાગ હતો તટીય મેદાનો, એટલે કે દરિયા કિનારાના મેદાનો। જે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એમાં ઓડિશા સુધીની મેદાન સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે અને તે પૂર્વના તટીય મેદાનમાં પણ વહેંચવામાં આવે છે। અને પાંચમો ભાગ હતો દ્વીપ સમૂહ। દ્વીપ સમૂહ એટલે શું? તો ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો છે, એટલે કે એમાં મુખ્ય છે અંદમાન અને નિકોબાર, લક્ષદ્વીપ એ મુખ્ય દ્વીપ સમૂહ છે। એનામાં અનેક નાના નાના ટાપુઓ પણ આવેલા છે, પર્વતની હારમાળાઓ છે, કેટલાક જ્વાળામુખીઓ ત્યાં સક્રિય છે, અને આ ટાપુઓ 350 કિલોમીટર સુધી વિસ્તરેલા છે। આ વિશેની માહિતી આપણે આગલા ભાગ 1માં આપણે મેળવી હતી, બરાબર। હવે આજે આપણે ભણશું ખડક। ખડક એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે। ખાસ અંડરલાઇન કરજો એની નીચે। ખડકો નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે છે, છિદ્રાળુ અને અછિદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે। વિવિધ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે, અને આ નિર્માણની પ્રક્રિયાને ખડકોને 3 વિભાગ પડે છે। ખડકોના કયા 3 વિભાગ પડે છે? એક છે આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત ખડક। વિદ્યાર્થી મિત્રો, એ તમને જુઓ કોઠો છે ખડકોનો, એ 109 પેજ નંબર ઉપર આપેલો છે। એમાં પ્રથમ છે આગ્નેય ખડકો। એમાં 2 પ્રકારના છે, આંતરિક આગ્નેય ખડકો અને બાહ્ય આગ્નેય ખડકો। આંતરિક ખડકોમાં અંતસ્થ અને મધ્યસ્થ એ 2 આવે, અને બાહ્ય ખડકોમાં જ્વાળામુખીય ખડકો તરીકે ઓળખાઈ શકાય, જે અગ્નિથી બનેલા હોય। બીજો છે પ્રસ્તર। પ્રસ્તરમાં ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત એ 3 પ્રકાર પડે છે। એમાં પણ ખડક પદાર્થ નિર્મિત હોય એમાં રેતીના ખડકો, માટીના ખડકો અને કોલગોમરેટ એ 3 પ્રકાર પડે છે, અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત હોય એમાં ચૂના ખડક અને કાર્બનયુક્ત ખડક એ 2 પ્રકારો પડતા હોય છે। એના પછી છે રૂપાંતરિત ખડકો। એમાં સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત એમ 2 વિભાગ પાડી શકાય છે, બરાબર। તો આ હતા ખડકો। હવે આપણે માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં અલગ અલગ પ્રકારના ખડકો જોવા મળે છે, એ આપણે જાણીએ છીએ। કેટલા ખડકો જોવા મળે છે એ બધા ખડકો વિશેની સવિસ્તર માહિતી મેળવીએ। પ્રથમ છે આગ્નેય ખડક। આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે। ભૂગર્ભમાં એટલે કે જમીનની અંદર રહેલી ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે, એટલે કે આપણે જેમ પૃથ્વીની અંદર નીચે જઈએ તેમ ગરમીનું પ્રમાણ વધતું થાય।
વધે છે। આથી અહીં રહેલો પદાર્થ અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે। તે પદાર્થોને મેઘમા એટલે કે જ્વાળામુખીમાંથી જે લાવા નીકળે ને એને એવું મેઘમા કહેવામાં આવે છે। સમયાંતરે આ મેઘમા ઠંડો પડે ત્યારે તેના ખડકો રચાય છે। આ ખડકો ગરમીની અસરથી બને છે, તેથી તેને આગ્નેય કે અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે। પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા, તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહેવામાં આવે છે। ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાયા છે। આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે। ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દૃષ્ટાંત છે। બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે। બીજો છે પ્રસ્તર ખડકો। તો પાણી તથા અન્ય બળોની સંયુક્ત ગરમીથી આગ્નેય ખડકો તૂટે છે। તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે। આમ આગ્નેય ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે। સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજન એટલે કે એના દબાણને લીધે તે નીચેના સ્તરે દબાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો થાય છે। આવા ખડકોને પ્રસ્તર ખડકો પણ કહેવામાં આવે છે। એટલે પ્રસ્તર ખડકો એવી રીતે બને, જે આગ્નેય ખડકો છે એ પાણી તથા અન્ય બળોના કારણે તૂટી પડે અને એ નીચે પડે અને નીચે પડ્યા પછી પણ એ ખડકો તૈયાર થાય છે કાળક્રમે, તો એને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે। જેનામાં ચિરોડી છે, જીપ્સમ છે, ચૂનો ખડક અને કોલસો પ્રસ્તર ખડકો છે। બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે। ત્રીજો છે રૂપાંતરિત ખડક। વિદ્યાર્થી મિત્રો, રૂપાંતરિત ખડક એટલે શું? તો કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિના મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે। એટલે કે અગ્નિ ખડકરમાંથી પ્રસ્તર ખડક બને અને પ્રસ્તરમાંથી રૂપાંતર બને। કેવી રીતે? તો હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે, એટલે કે ધારણ કરે ને નવું સ્વરૂપ, એને રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે। એટલે કે પરિસ્થિતિ મુજબ પ્રસ્તર ખડક પણ પોતાનું સ્વરૂપ બદલે અને આગ્નેય ખડક છે એ પણ પોતાનું સ્વરૂપ બદલે। રાજસ્થાનમાંથી મળી આવતો આરસપહાણ માર્બલ એ ક્વાર્ટઝાઇટ તેના ઉત્તમ ઉદાહરણો છે। આરસપહાણ જુઓ તમે, પહેલાં ચૂનાનું લાગે આપણને, પથ્થર પણ નથી હોતો, ચૂનો પણ નથી હોતો, વ્હાઇટ કલરનો જે પથ્થર આવે છે આરસપહાણ એ છે એ રૂપાંતરિત ખડકમાંથી બનેલું છે। અને બીજો છે ક્વાર્ટઝાઇટ, તેના ઉત્તમ ઉદાહરણો છે રૂપાંતરિત ખડકોના, બરાબર। હવે જમીનમાંથી બીજું શું મળે છે આપણને? તો બીજું છે ખનિજો। કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે। આ છે ખનિજની વ્યાખ્યા, કે કુદરતી રીતે કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ જે ધરાવે એ પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે। ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળી આવે છે। ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે। લોખંડ હોય, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે છે। કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકોમાંથી પણ પ્રાપ્ત થાય છે, જ્યારે સ્લેટ, આરસપહાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે। તો આ બધા ખડકો છે એ છે એ ખનિજોના ઉત્તમ, જ્યાંથી ખનિજો સહેલાઈથી મળી શકે, એટલે કે ઉત્તમ સ્થળો છે, બરાબર। એનામાં જુઓ, ખનિજ છે એ માત્ર કોઈ પ્રવાહી સ્વરૂપે નહીં, પેટ્રોલ કે ડીઝલ સ્વરૂપે નહીં, પણ ક્યારેક કુદરતી વાયુ સ્વરૂપે પણ આપણને, એટલે કે પ્રવાહી વાયુ સ્વરૂપે પણ મળે છે। ઘન એટલે કે કોલસો છે, હીરા છે, એના સ્વરૂપે પણ આપણને મળતું રહે છે। લોખંડ હોય, જસત હોય, તાંબુ હોય, એ બધું ઘન સ્વરૂપે આપણને આગ્નેય ખડકોમાંથી મળે છે। કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકોમાંથી મળે છે, જ્યારે સ્લેટ, આરસપહાણ અને હીરા એ છે એ રૂપાંતરિત ખડકોમાંથી મળી આવે છે। હવે જોઈએ ખનિજોનું વર્ગીકરણ। તો આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો આપણે ઉપયોગ કરીએ છીએ। સીધી કે આડકતરી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ તેનું આપણને ખ્યાલ રહેતો નથી। તો સામાન્ય વર્ગીકરણ કેવી રીતે કરશું? તો ખનિજોમાં ધાત્વિક ખનિજો એટલે કે ધાતુ નામની જે ખનિજો હોય, એમાં કિંમતી ધાતુમાં ખનિજમાં શું આવે? સોનું, ચાંદી, પ્લેટિનિયમ, આપણે સોના ચાંદીના દાગીના પહેરીએ છીએ, એ પણ એક ધાતુ જ છે। હલકી ધાતુમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ। સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજોમાં શું આવે? તો લોખંડ, તાંબુ, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે। મિશ્ર ધાતુમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરેનો સમાવેશ થતો હોય છે।
બીજો છે અધાતુમય ખનિજો એટલે કે અધાત્વિક ખનિજો. તો એમાં આવે ચૂડાનો ખડક, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોસ્ફાર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર, હીરા વગેરે અધાતુમય ખનિજો છે. બીજું જે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે આપણે ઈંધણ તરીકે વાપરીએ છીએ એવી ખનિજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીય ક્યાં ક્યાંથી મળે છે. તો આ છે એ એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે એવો કોઠો છે તમને. તો પ્રથમ તો લોખંડ, તો ભારતના ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ વગેરેમાંથી મળે છે. મેંગેનીઝ કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવામાંથી મળે છે. તાંબુ છે એ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે જગ્યાએથી મળે છે. બોક્સાઇટ ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત વગેરે જગ્યાએથી મળે છે. બોક્સાઇટ છે એ કોલસો છે, આપણે જાણીએ છીએ. બરાબર. એના સિવાય લિગ્નાઇટ પણ આવે. સીસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ, ગુજરાત વગેરે જગ્યાએથી મળે છે. પછી આવે અબ્રક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ વગેરે જગ્યાએથી મળે. ચૂનાના ખડક મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ વગેરે જગ્યાએથી મળે છે. બરાબર. તો આવી રીતે આપણે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જે પણ ખડકો મળે છે એના વિશેની જાણકારી આપણને આ કોઠા ઉપરથી મળી રહે. હવે ભૂપૃષ્ઠમાં જોઈએ જમીન અને તેનું વિતરણ. વિદ્યાર્થી મિત્રો, જમીન અને તેનું વિતરણમાં જોઈએ તો તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. ખેતી કરવી હોય તો જમીન જરૂરી છે. જમીન વગર ખેતી થઈ શકે નહીં. કૃષિ પ્રવૃત્તિઓ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજન તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ હોય છે ને તેવો જ આ પૃથ્વી સપાટી સાથેનો જમીનનો સંબંધ છે. એટલે કે જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને આપણે જમીન કહીએ છીએ. આપણે કેમ જમીનને આપણે માતા તરીકેનું ભારતમાં સંબોધન પણ કરવામાં આવે છે. એટલે જમીનને આપણે પૂજનીય પણ ગણીએ છીએ ક્યારેક તો, કારણ કે એનાથી આપણે ખેત પ્રવૃત્તિ કરી અને આપણું પેટ ભરતા હોઈએ છીએ. પણ જમીન છે શું? તો પૃથ્વીના પોપડના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. હવે એ સ્તર પૂરો થાય એટલે નીચે ખડકો આવે. ખડકો પછી ખનિજો મળે, પછી લાવા હોય, એ બધી જે વસ્તુઓ છે એ જમીનની નીચે અંદર આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જમીનનું નિર્માણ કેવી રીતે થાય? તો અત્યારે જુઓ વરસાદ પડે છે ને, તો વરસાદ પણ જમીન નિર્માણનો એક મહત્ત્વનો ભાગ ભજવે છે. વરસાદ પણ એમાં કેવી રીતે એની માહિતી મેળવીએ. તો જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમહવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણના ખડકોના નાના મોટા ટુકડા એટલે કે કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અંડરલાઇન કરજો. અને નીચે રેગોલિથ તરીકે કોણે ઓળખવામાં આવે છે? તો ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા, પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. તરત ને તરત કોઈ જમીન બનતી નથી. બરાબર. તમે વિચાર કરજો, તમારા ઘરની આજુબાજુ વૃક્ષ વાવો તો એ જલ્દીથી થઈ આવશે, પણ ક્યાંક તમે પથ્થર ઉપર વૃક્ષ વાવશો તો એ વૃક્ષ થશે નહીં, કારણ કે એ જમીન નથી, એ પથ્થર એટલે કે એને ખડક કહેવામાં આવે છે. જ્યારે એ ખડક તૂટી અને ભૂક્કો બની જાય, એના નાના મોટા ટુકડા થઈ જાય, માટી રજ જેવો થઈ જાય, એનામાં પાણી અને જૈવિક દ્રવ્યો, હવા વગેરે ભળે, ત્યારે એ જમીન તૈયાર થાય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જમીનના પ્રકારો કેટલા છે. તો મુખ્ય ભારતમાં જમીનની દૃષ્ટિએ 6 પ્રકારો છે. એક છે કાંપની જમીન, કાળી જમીન જેને રેગુર જમીન પણ કહેવામાં આવે છે. બીજી રાતી જમીન, પડખાઉ જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન.
તમે માર્ક કરજો કે તમારે ઘરની આસપાસ રહેલી એ જમીન અને રણની જમીન તમે જાઓ તો એમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે. રણની જમીન છે એ વધુ રેતાળ હોય છે, જ્યારે આપણી આસપાસની જમીન હોય છે ને એ થોડીક કઠણ હોય છે. બરાબર. તો હવે જમીનના જે પ્રકારો છે એ ભારતમાં કેવા કેવા પ્રકારની જોવા મળે છે એ જોઈએ. તો તમે જુઓ, ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં આપણે અહીંયા કપાસનો પાક વધુ થાય છે, એટલે કે આપણે અહીંયા કાંપની જમીન છે જે નદી પ્રદેશના વિસ્તારમાં વધુ જોવા મળે છે. આપણે અહીંયા પણ પહેલાંના સમયમાં જે સિંધુ નદી વહેતી એના દ્વારા જે કાંપ પાથરાયો હતો એના કારણે આજે પણ આપણે મબલક પાક મેળવી શકીએ છીએ. બરાબર. એના પછી કાળી જમીન છે એ મધ્ય ભારતમાં છે. રાતી જમીન છે એ પૂર્વ ભારતમાં વધારે જોવા મળે છે. લેટેરાઇટ જમીન છે એટલે ગ્રીન કલરની જમીન છે એ ક્યાં જોવા મળે છે? તો પશ્ચિમ ભારતમાં, જ્યાં દક્ષિણ ભારતમાં જ્યાં તટીય પ્રદેશો છે ત્યાં, અને પર્વતીય જમીન ભારતના ઉત્તર ભાગમાં જોવા મળે છે. એ સિવાય રણ પ્રકારની જમીન છે એ રાજસ્થાન અને કચ્છના પ્રદેશોમાં પણ જોવા મળે છે. બરાબર. હવે જોઈએ આપણે આ જમીન વિશેની સવિસ્તર માહિતી. પ્રથમ છે કાંપની જમીન. તો કાંપની જમીનના બે પેટા પ્રકાર છે, એક છે ખદર અને બીજી છે બાંગર. આપણે ઉપર પણ જમીનના પ્રકારો, જ્યારે ભૂપૃષ્ઠના જમીનના પ્રકારો જોયા એમાં આપણે જોયું હતું. નદીઓના નિક્ષેપણ દ્વારા તૈયાર થતી આ નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનનો મુખ્યત્વે નદીઓના નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન બાંગર તરીકે ઓળખાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. એટલે કે કાં તો એ જમીન કેવી હોય કે નદીઓના કાંપથી તૈયાર થતી હોય અને ખદર તરીકે ઓળખાય, અને પૂરના મેદાનોથી બનેલી જમીન હોય અને એ વધારે રેતાળ હોય છે. બરાબર. બીજી છે બાંગર. બાંગર જમીન કેને કહેવાય? કે જે ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન હોય તેને બાંગર જમીન કહેવાય. એના પછી છે કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી હોય છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ હોય છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીનને રેગુર નામે પણ ઓળખાય છે. ખાસ અંડરલાઇન કરજો કે કાળી જમીનને બીજા કયા નામે ઓળખાય છે? તો એમાં આવશે રેગુર. શું નામ આવશે? રેગુર. બરાબર. પછી છે રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન વધારે જોવા મળે છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. પછી છે ચોથું પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. પડખાઉ અને લેટેરાઇટ જમીન કોને કહેવાય? તો વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈ નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે, જેને આપણે પડખાઉ કે લેટેરાઇટ જમીન તરીકે ઓળખીએ છીએ. એના પછી છે પાંચમી પર્વતીય જમીન. જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધી જાય છે, જોકે અલગ અલગ સ્થળો પર ભિન્નતા પણ હોય છે. શિવાલિકા પર્વતશ્રેણી પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં વધારે જોવા મળે છે, જેમ કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ જેમાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીર છે એમાં પણ આવી જમીન જોવા મળે છે. એના પછી છે 6 રણ પ્રકારની જમીન. આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતના કચ્છ અને રાજસ્થાનનું રણ છે. એના સિવાય પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની
નથી બની છે, એટલે કે સિંચાઈની સગવડના કારણે રણ પ્રકારની જમીન હોય ત્યાં પણ ખેતી શક્ય બની છે. આમ વિદ્યાર્થી મિત્રો, આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. બરાબર. આ સાથે આપણો અહીંયા આ પાઠ છે ને એ પૂર્ણ થાય છે. મને આશા છે કે આ પાઠની સંપૂર્ણ સમજ તમને આવડી ગઈ હશે. તે છતાં આ પાઠનું એકવાર વાંચન કરવું ખૂબ જ જરૂરી છે. સ્વાધ્યાયના પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નીચે આ પહેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રથમ એ છે, એમાં પ્રથમ પ્રશ્ન છે, હિમાલય પર્વત શ્રેણીમાં કયા કયા ઘાટ આવેલા છે? તો તમે ઘાટવાળું આપણે જે પાઠ હતું ને, પર્વતીય ઉત્તરનો હિમાલયનો પર્વતીય પ્રદેશ છે, એમાં જો જવાબ મળશે તમને કે બૃહદ હિમાલયમાં જેલાપલા, નાથુલા અને સિપકીલા વગેરે જેવા ઊંચા ઘાટો પણ આવેલા છે. તો પ્રથમ પ્રશ્નનો જવાબ આવશે કયા કયા ઘાટો આવેલા છે. ફરીથી હું તમને કહી દઉં, જેલાપલા, નાથુલા અને સિપકીલા. બરાબર, એ 3 ઘાટો આવેલા છે. બીજો છે રેગોલિથ એટલે શું? રેગોલિથ વિશેની માહિતી આપણે વિદ્યાર્થી મિત્રો હમણાં જ જોઈ હતી કે જમીન આવરણમાં કે ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. કે જમીન હોય ને એમાં તો ખાલી જમીનમાં માટી નથી હોતી, એમાં નાના મોટા કાંકરા હોય, ટુકડાઓ હોય, માટી હોય, રજ હોય વગેરેનો જેમાં સમાવેશ થાય એને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. એ છે બીજા પ્રશ્નનો જવાબ. એના પછી છે ખડકોના મુખ્ય કેટલા પ્રકાર છે અને કયા કયા પ્રકારો પડે છે? તો એમના જે તમને ખડકોનો આખો એક ચાર્ટ બનાવ્યો છે ને, ખડકના મુખ્યત્વે કેટલા પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો? તો 3 પ્રકારો. આગ્નેય ખડકો, પ્રસ્તર એટલે કે નિક્ષેપ્ત ખડકો અને રૂપાંતરિત ખડકો. આગ્નેય ખડકોમાં કયા કયા ખડકો આવે? તો આંતરિક અને બાહ્ય. તેમાં આંતરિકમાં અંતસ્થ અને મધ્યસ્થ, બાહ્યમાં જ્વાળામુખી. બરાબર. એવી રીતે પ્રસ્તર ખડકોમાં ખડક પદાર્થ નિર્મિતમાં રેતીના ખડકો, માટીના ખડકો અને કોગ્લોમેરેટ. રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકો આવે. પછી સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકોમાં ચૂનાનો ખડક અને કાર્બનયુક્ત ખડક એ આવે, જે પ્રસ્તર ખડકમાં આવે. અને ત્રીજો છે રૂપાંતરિત ખડક, એટલે કે સ્થાનિક રૂપાંતરિત ખડક અને પ્રાદેશિક રૂપાંતરિત ખડક. એ આખો પેજ નંબર 109 પર તમને જે ખડકોનો એક ચાર્ટ બનેલો છે ને, એ આખો ચાર્ટ એમાં જવાબમાં તમને લખવાનો રહેશે. પછી છે ચોથો, જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવવું. હમણાં જે રેગોલિથ વિશેની વાત કરી એ જ બાબતે એનો જવાબ આવશે કે જમીન એ ખડકોના ખવાણથી ફલિત થાય છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. આમ જમીન નિર્માણની પ્રક્રિયા થતી રહે છે. એમાં ભૂમિ આવરણમાં ખડકો હોય, નાના મોટા ટુકડાઓ હોય, કાંકરા હોય, માટી હોય, રજ હોય, એને રેગોલિથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ છે પ્રશ્ન નંબર 4નો જવાબ. બરાબર. પછી જે નીચેના શબ્દ સંકલ્પનાઓ સમજાવો, એટલે કે શબ્દો આપેલા છે એની સંકલ્પના આપણને સમજાવવાની છે. પ્રથમ છે નિક્ષેપણ. નિક્ષેપણની પ્રવૃત્તિ એટલે શું? તો શું આવે એમાં જુઓ, પ્રસ્તર ખડકોમાં જે નિક્ષેપણ થાય છે એના પછી જ પ્રસ્તર ખડકો બને છે. એટલે કે પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે અને તૂટેલા ખડકોનું પદાર્થોનું જળમાં નિક્ષેપણ એટલે કે ઓગળી જાય, જળમાં નિક્ષેપણ થતું રહે અને તેમના સ્તર રચાય છે. અને ખડક પદાર્થો અથવા ખડક બીજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. તેને નિક્ષેપણની પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે આગ્નેય ખડકો તૂટી પાણીમાં જાય અને એનું જે પાણીમાં છે એ ઓગળી જાય અને નિક્ષેપણ કહેવાય. દાખલા તરીકે આપણે મીઠું પાણીમાં નાખીએ અને મીઠું ઓગળી જાય એને પણ નિક્ષેપણની પ્રક્રિયા કહેવાય. એના પછી છે બાંગર કોને કહેવાય? તો બાંગર વિશેની માહિતી આપણે જોઈતી કાંપની જમીનમાં, ખદર અને બાંગર. એમાં બાંગર કોને કહેવાય? તો નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે ઓળખાય છે. એ એનો જવાબ રહેશે. એના પછી છે ત્રીજો શબ્દ ખનિજ. ખનિજ આપણે કોને કહેશું? તો એના જવાબમાં આવશે ખનિજો છે એમાં પ્રથમ લાઈન, કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કુદરતી રીતે કાર્બનિક ક્રિયાથી તૈયાર થાય અને અમુક ચોક્કસ રાસાયણિક ગુણધર્મો ધરાવે એવા પદાર્થોને જ ખનિજ કહેવામાં આવે છે. એના પછી છે ખડક કોને કહેવાય? તો ખડકોના પ્રકાર જોયા. એમાં જુઓ, ખડકમાં પ્રથમ લાઈન છે એ જેની વ્યાખ્યા રહેશે શબ્દની
કે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ફરીથી હું કહીશ, એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે જમીન. જમીન કોને કહેશો વિદ્યાર્થી મિત્રો તમે? તો જમીન એટલે શું? તો જમીન એ પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કેમ સફરજનવાળું આપણે ઉદાહરણ જોયું હતું ને, સફરજન કેમ પોતાની છાલ સાથે જોડાયેલું હોય, જેવો સંબંધ હોય, એવો જ જમીનનો પૃથ્વી સપાટી સાથેનો જમીનનો સંબંધ જોડાયેલો છે. એટલે કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. જે તમને પેજ નંબર 111 ઉપર એનો જવાબ મળી રહેશે. બરાબર, તો આ હતા શબ્દ સંકલ્પનાવાળા પ્રશ્નો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. આપેલા પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો એ વિશેની ચર્ચા કરીએ. એમાં વિદ્યાર્થી મિત્રો તમને 3 પ્રશ્નો આપેલા છે. એક છે ભારતના દ્વીપ સમૂહો, ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો અને ખનિજોનું વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને પ્રથમ જ કીધું કે આ પાઠનું ફરીથી એકવાર તમને વાંચન કરવું જ પડશે અને એના પછી જ તમને આ પ્રશ્નોનો જવાબ મળશે. એટલે આ પ્રશ્નોના જવાબ તમે તમારા પાઠ્યપુસ્તકના વાંચન કરી અને ભારતના દ્વીપ સમૂહ નામનો જે 5મો ભાગ હતો ભૂપૃષ્ઠનો એ આખું લખવાનો. ભારતની જમીનના પ્રકારો જણાવો અને જે થોડી માહિતી છે એ બધી જમીન વિશે લખવાની. છેલ્લે આપણે ભણ્યા કે કઈ જમીન છે, કાંપની છે, કાળી છે, રાતી જમીન છે, પડખાઉ જમીન છે, પર્વતીય જમીન છે અને રણ પ્રકારની જમીન છે. એ બધા વિશે તમને એમાં લખવાનું. ખનિજોનું વર્ગીકરણ કરો તો ખનિજોનું પણ આપણે વર્ગીકરણ કર્યું. ખનિજ એટલે શું એની વ્યાખ્યા લખવાની પ્રથમ પાઠ્યપુસ્તકમાંથી જોઈ. અને ખનિજોનું વર્ગીકરણ તો ધાતુમય રીતે એમાં કિંમતી ધાતુ, હલકી ધાતુ, સામાન્ય ધાતુ, મિશ્ર ધાતુ, અધાતુમય અને સંચાલન શક્તિ માટે જે ખનિજો વપરાય છે એના નામ તમને લખવાના, જે તમને પેજ નંબર 110 ઉપર મળી રહેશે પાઠ્યપુસ્તકમાંથી. બરાબર, હવે એના પછી છે પ્રશ્ન 4. નીચે આપેલા પ્રશ્નનો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એમાં છે પતકાઈની ટેકરીઓ તો અરુણાચલ પ્રદેશ. તો ચલો, લુસાઈની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો જે ટેકરીઓવાળો પ્રદેશ છે એ ક્યાં છે? આપણે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. એના પછી છે પૂર્વનો હિમાલય. એમાં જુઓ ટેકરીઓની નાની હારમાળાઓ છે, જેમાં પતકાઈ અરુણાચલ, નાગા ટેકરીઓ નાગાલેન્ડ અને લુસાઈ છે એ ટેકરીઓ છે એ મિઝોરમમાં આવેલી છે. એટલે જવાબ આવશે સી, મિઝોરમ. બીજો છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે શોધો. ખોટું વિધાન શોધવાનું છે. એમાં કશિશ કે છે સોનું, ચાંદી, પ્લેટિનિયમ કિંમતી ધાતુમય ખનિજો છે તો એ સાચું આવશે. કિન્ની કે છે બોક્સાઇટ, ટિટાનિયમ, મેગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનિજો છે એ સાચું આવશે. ધ્રુવી કે છે ટંગસ્ટન, મેંગેનીઝ, ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે. તો જે સી આવશે ને એ અધાતુમય, ટંગસ્ટન, મેંગેનીઝ, ક્રોમિયમ અધાતુમય ખનિજો નથી, પણ કેવી ધાતુ છે? મિશ્ર ધાતુ છે. એટલે સી છે એ ખોટો વિધાન છે. બરાબર, તો એ ખોટો વિધાન જ આજે આપણે સાચો જવાબ લખવામાં મદદરૂપ બનશે. એટલે જે ખોટો છે એ જ એનો સાચો જવાબ બનશે. બરાબર, એવી રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એટલે એના પછી છે જોડકા જોડો એ પ્રમાણનું એક વૈકલ્પિક પ્રશ્ન તમને આપવામાં આવેલું છે. તો આપણે સીધું આપણે અત્યારે જ વિકલ્પ એનો જોઈ લઈએ. પ્રસ્તર ખડક કોને કહેવાય? તો એનું ઉદાહરણમાં જુઓ તો ગ્રેનાઇટ આવે, ચૂનાનો ખડક કે આરસપાણ. તો આવશે ચૂનાનો ખડક, એટલે એમાં બી, પહેલામાં આવશે બી. રૂપાંતરિત ખડક એટલે કે આરસપાણ, એટલે કે બીનું સી. અને આગ્નેય ખડક એટલે કે ગ્રેનાઇટ, એટલે 3નું એ. ફર્સ્ટનું બી, સેકન્ડનું સી અને થર્ડનું એ. એટલે કે એ વાળો જે ઓપ્શન છે એ છે સાચો છે. બરાબર, તો આવશે એ. ચોથો વિકલ્પવાળો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ જણાવો. હવે તમે જુઓ પ્રશ્ન બરાબર વાંચજો. પહેલાં કયું ખોટું છે એ લખવાનું છે. હવે કયું સાચું છે એ, એટલે 3 ખોટા અને 1 સાચું છે એમ આપણે કહી શકીએ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પશ્ચિમ ઘાટ ઉત્તર ક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે એ ખોટું છે, દક્ષિણ ક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે. પછી બી, કર્ણાટક પશ્ચિમ ઘાટને નીલગિરી કહેવામાં આવે છે. કર્ણાટકમાં પશ્ચિમ ઘાટને નીલગિરી કહેવામાં આવતી નથી. કર્ણાટકમાં શું કહેવામાં આવે છે? સહ્યાદ્રી કહેવામાં આવે છે. અને નીલગિરી તમિલનાડુમાં કહેવામાં આવે છે. તો એ પણ ખોટું. પછી પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે. એ આવશે સાચું. અવિચ્છિન્ન રૂપે એ ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે. અવિચ્છિન્ન રીતે એટલે કે એમાં જો તમને દક્ષિણ ઉત્તર પ્રદેશ છે એને લક્ષીને છે કે અરબ સાગર
જે પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે અને અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં તે વ્યાપ્ત છે. તો એ આવશે સાચું. શું આવશે? સી વાળો વિધાન છે એ તમારો એમાં જવાબ આવશે. તો પહેલામાં સી, બીજામાં સી, ત્રીજામાં એ અને ચોથામાં પાછો શું આવ્યો? સી. ચોથો જોઈએ. કેરળ તમિલનાડુની સીમા પર પશ્ચિમ ઘાટને સહ્યાદ્રી કહેવામાં આવતી નથી. શું કહેવામાં આવે છે? ચાલો સાચો જવાબ ગોતીએ. તો કેરળ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમ ઘાટને અન્નામલાઈ અને કોર્ડેમ્મમ એ ટેકરીઓના નામથી ઓળખવામાં આવે છે. તો ચોથામાં આવશે સી છે એ સાચો છે વિધાન. પછી પાંચમો, અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો કયો ઉચ્ચ પ્રદેશ છે? બે ઉચ્ચ પ્રદેશો છે, એક માળવાનો અને એક દખણનો. એમાં ચાર છે, છોટા નાગપુરનો, માળવાનો, દખણનો અને શિલોંગનો. તો અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે તો તમે જુઓ, માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તરના ભાગમાં અરવલ્લી અને પછી દક્ષિણે વિંધ્યાચલ આવેલું છે. એટલે જવાબ આવશે બી, માળવાનો ઉચ્ચ પ્રદેશ. શું આવશે? માળવાનો ઉચ્ચ પ્રદેશ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો પાંચમામાં જવાબ આવશે બી. તો આ સાથે આપણું અહીંયા સ્વાધ્યાયનું જે કાર્ય હતું એ અહીં પૂર્ણ થાય છે. હવે આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમને સારા અને સુવાચ્ય અક્ષરે તમારે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં લખી નાખવાના છે. અને જેવા તમારું જે આ ગ્રહ કાર્ય પૂર્ણ થઈ જાય એટલે એનો ફોટો મારા નંબર ઉપર તમને ફરજિયાતપણે મોકલાવી દેવાનો રહેશે. બરાબર. મને આશા છે કે આ પાઠની સંપૂર્ણ સમજૂતી તમને આવી ગઈ હશે. અને હા, આ પાઠના હજી પ્રશ્ન ન સમજાય તો એકવાર ફરીથી આપણે જે પહેલાં આગલા અઠવાડિયે જે પહેલો ભાગ ભણ્યા હતા એનો વિડીયો પણ તમે એકવાર ફરીથી જોઈ લેજો. તેથી તમને ખ્યાલ આવી જશે કે આ સંપૂર્ણ પાઠ શું છે. બરાબર. તો અત્યારે તમે ઘરે રહો, સુરક્ષિત રહો અને શાંતિથી આ પાઠનું ફરીથી વાંચન કરી અને સારા અક્ષરે ગ્રહ કાર્ય કરજો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.